આજે આપણે રમતગમત વિશે શીખીશું. રમત રમવી એ નાના અને મોટા બધાને ગમે છે. જે રમત ઘરની અંદર રમાતી હોય તે રમતને ઘરની અંદર રમાતી રમત કહે છે, એટલે કે ઇન્ડોર ગેમ. જેમ કે સાપસીડી, કેરમ, ચેસ, લૂડો. જે રમત ઘરની બહાર રમાતી હોય તે રમતને ઘરની બહાર રમાતી રમત કહે છે, એટલે કે આઉટડોર ગેમ. આ રમત ટુકડી પાડીને કે ટીમ બનાવીને રમત રમવામાં આવે છે. જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ. આપણે રમત રમતી વખતે બધા બાળકો સાથે હળીમળીને રમવું જોઈએ. રમતી વખતે આપણને અને બીજાને વાગી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. રમીને ઘરમાં આવો ત્યારે હાથ પગ બરાબર સાબુથી ધોવા જોઈએ. રમત રમવાથી આપણી બુદ્ધિનો વિકાસ થાય છે, તંદુરસ્તી વધે છે અને આપણને આનંદ મળે છે. શિયાળાની ઋતુમાં કસરત કરવી ગમે છે અને કસરત કરવાથી ઠંડી ભાગી જાય છે. એટલે શિયાળામાં લોકો કસરત અને રમત ગમતમાં વધુ રસ લે છે. આપણે ઘરની અંદર રમીએ ત્યારે રમીને રમકડાં કે ઘરનો સામાન ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. એની જગ્યાએ મૂકવો જોઈએ અને મમ્મીને મદદ કરવી જોઈએ. કચરો પણ ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ઘરડા કે આંધળા માણસોને રસ્તો ઓળંગવામાં મદદરૂપ થવું જોઈએ અને આંગણે આવેલા મહેમાનોને આવકાર આપવો